નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યારથી વિદ્યા સહાયક ભરતી બોર્ડ જે વીએસબી છે એના દ્વારા જે એમનો ભરતીનો કાર્યક્રમ જાહેર કર્યો, જેની અંદર દિવ્યાંગજનો માટેની ભરતી હોય, અન્ય માધ્યમ માટેની ભરતી હોય, ગુજરાતી માધ્યમ અને એ સિવાયના તમામ અન્ય માધ્યમની 1 થી 5 અને ધોરણ 1 થી 8 માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની અંદર અલગ અલગ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખો જણાવવામાં આવી હતી અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખો પણ જણાવવામાં આવી હતી, જેની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટમાં 5મા મહિનાની તારીખો અલગ અલગ ભરતીમાં આપવામાં આવેલી અને જિલ્લા પસંદગીમાં ગુજરાતી માધ્યમની વાત કરીએ તો 22/5 અને 6 થી 8ની વાત કરીએ તો 5/6। એનો મતલબ કે 5/6/2025 સુધીમાં જિલ્લા પસંદગી પૂરી થઈ જશે, એ રીતનું તારીખમાં દર્શાવેલું। તો ત્યારથી તમામ ઉમેદવારોને એક જ પ્રશ્ન હતો કે સાહેબ, જ્યારથી સરકારે જાહેરાત કરી હતી ભરતી, ત્યારથી એક જ વાત હતી કે ક્રમિક ભરતી કરીશું। તમામ ટેલિગ્રામ ગ્રુપો, વોટ્સએપ ગ્રુપો અને તમામ ચેનલોની અંદર એક ચર્ચા થતી હતી કે જો આ કાર્યક્રમ મુજબ હાલશે તો ક્યાંક ને ક્યાંક ક્રમિક ભરતીને નુકસાન થશે, જે નીચા મેરિટવાળા ઉમેદવારો છે એને નુકસાન થશે। પણ એ બાબતે મહત્ત્વના સમાચાર આવી ગયા છે। ઘણા લોકોને લાગતું હતું કે ક્રમિક ભરતી નહીં થાય, રજૂઆતોની વાતો કરતા હતા, પણ મિત્રો આ તમે જોઈ શકો છો સિનિયર રિપોર્ટર છે જે હંમેશા શિક્ષણ વિભાગને લગતી અપડેટ આપતા હોય છે અને સાચી પણ હોય છે, એમના દ્વારા 28 તારીખે ટ્વીટ કરી હતી। એમને જ કીધું હતું કે ભરતીની ઉતાવળ અને હાજર કરવાની રજૂઆતને ધ્યાને રાખી ક્રમિક ભરતીનું બાળમારણ, જ્યારે વિદ્યા સહાયક ભરતીનું જ્યારે જે કાર્યક્રમ છે એ રજૂ થયો ત્યારે તેમને જ કીધું હતું કે ક્રમિક ભરતીનું બાળમારણ। પણ એ બધી રજૂઆતોને ધ્યાને લઈને આજના સમાચાર છે, લેટેસ્ટ સમાચાર છે મિત્રો, આજે એમને 21 મિનિટ અડધી કલાક પહેલાં જ ટ્વીટ કરેલી છે, જેની અંદર કીધું છે કે ભરતી બોર્ડની મંત્રી સાથે યોજાઈ બેઠક, ક્રમિક અને ઝડપી કામગીરી માટે આદેશ, ઉઘડતી શાળા સુધી હાજર કરો। ટૂંકમાં જે ભરતી બોર્ડ છે, તમામ ભરતી બોર્ડ છે, એમાં કયા મંત્રી સાથે બેઠક યોજાય, કુબેરભાઈ ડિંડોર સાથે બેઠક યોજાય કે પ્રફુલ્લ પાનસેરિયા સાથે બેઠક, એ ચોક્કસ હજી માહિતી નથી આવી, પણ મંત્રી સાથે બેઠક યોજાઈ છે, જેની અંદર ભરતી બોર્ડના સભ્યોને ખાસ એવો આદેશ કરવામાં આવ્યો છે કે ભરતી ક્રમિક કરવાની છે અને ઝડપથી ઉઘડતી શાળાએ હાજર થાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે। આ તમે લેટેસ્ટ જે ટ્વીટ છે સિનિયર રિપોર્ટર હિરણભાઈ છે એમને ટ્વીટ કરેલી છે, તમે જોઈ શકો છો। ટૂંકમાં મિત્રો, ઘણા લોકોને એવું લાગતું હતું કે આ વિદ્યા સહાયક ભરતીનું જે નોટિફિકેશન આવી ગયું છે એ જોતાં હવે ક્રમિક ભરતી નહીં થાય, પણ મિત્રો ક્રમિક ભરતી ચોક્કસથી થશે। હજી પણ તમને જો એવું લાગતું હોય તો તમે ચોક્કસથી ગાંધીનગર જઈને રજૂઆતો કરી શકો છો, તમામ જિલ્લામાં કલેક્ટરશ્રીઓને પણ આ બાબતે રજૂઆત કરી શકો છો। તો આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે સ્ટડીને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।